પૂર્વ વિરોધ પક્ષના આક્ષેપ અને આરોપો સાથે આજ રોજ શિહોર તાલુકાના પંચાયતની સામાન્ય સભા મળી હતી। આજ રોજ તારીખ 19/6/2024 ના રોજ શિહોર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી લીલાબેન મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલ સામાન્ય સભામાં પૂર્વ વિપક્ષ નેતા તાલુકા પંચાયત કરણસિંહ મોરી દ્વારા તાલુકા પંચાયતના કથળેલા વહીવટને કારણે શાસક પક્ષને આડે હાથે લેતા છેલ્લા 6 મહિના દરમિયાન થયેલા દરેક કામોમાં अधिकारीओ द्वारा टकावारीनी मांगणी करवामां आवे छे अने तालुका पंचायतना कमिशन वगर बिल मंजूर करवामां नथी आवतुं तेवो खुल्लो आक्षेप करवामां आव्या हता। सिहोर तालुका विकास अधिकारी सामान्य सभा मळनार होय अने रजा पर उतरी जता विपक्ष द्वारा आडे हाथ लेता अध्यक्षने प्रोसिडेंट करवामां आवेल पछी रजा उपर जवा माटे प्रमुखने जाण करी रजा मंजूर करवामां आवे तेवुं विरोध पक्ष द्वारा जणाववामां आव्युं हतुं। तालुका पंचायत सभ्य श्री भोपाभाई मकवाणा अने जाहिद खान द्वारा लेखित प्रश्नोनी रजूआत करवामां आवी हती, ज्यारे शासक पक्षना मूक प्रेक्षक बनीने मूंगा बनीने जोई रह्या छे। करणसिंह मोरी द्वारा शासक पक्षने पूछवामां आवेल के भ्रष्टाचार थई रह्यो छे तेमां मंजूरी छे के नहीं, तो कोई पण प्रश्नोनो जवाब आप्यो नहोतो अने मूक प्रेक्षक बनीने बैठा रहेल अने करणसिंह मोरी द्वारा अध्यक्ष स्थानेथी रजूआत करावेल के तालुका पंचायतमां आधार कार्डनी कामगीरी शरू करवामां आवे अने जिल्लामांथी आवता अधिकारीओने जे ते दिवस नक्की करवामां आवे ते दिवसे फरजियात हाजर रहे ते अंगेनी रजूआत करवामां आवी हती। सिहोर तालुका पंचायत सामान्य सभा मळे छेल्ला 5 महीना सामान्य सभा नहोती मळे। आजनी सामान्य सभामां अमारा प्रश्नो जे हता के तालुका पंचायत भ्रष्टाचारमां खरबडाई गेलो छे। टीडीओ पैसा मांगे, एसओ पैसा मांगे, હવે તો પ્રમુખે પણ પૈસા માંગવા મળ્યા છે કે અમારી ટકાવારી થશે। આ કઈ હદે જો અમે ઉપરી અધિકારીઓને અને ઉપરના શાસકોને આ બાબતે તપાસ કરવાની માંગણી કરીએ છીએ કે જે પણ હાલમાં જે ગામો કામ થઈ રહ્યા છે એમાં ભ્રષ્ટાચાર પૂર્ણ રીતે વ્યાપી ગયેલો છે અને ટકાવારી સિવાય તમે કોઈ કામ થતું નથી। તાલુકા લેવલે એક પણ પ્રશ્ન નિરાકરણ નથી આવતું। ટીડીઓ શ્રીને ખબર પડી ગઈ સામાન્ય સભા છે એટલે રજા મૂકી લઈ ગયા છે। પ્રમુખ શ્રીને પણ જાણ કર્યા વગર રજા પર ઉતરી ગયેલ છે। એટલે હું જિલ્લા વિકાસ અધિકારીને કહેવા માંગુ છું કે આવી સામાન્ય સભા મળનાર હોય ત્યારે કોઈ પણ અધિકારીની રજા મંજૂર કરવીની જવાબદાર વ્યક્તિ પહોંચે છે। છેલ્લા 5 મહિનામાં જેટલી અરજી થઈ એક પણ અરજીનો નિકાલ થયેલો નથી। સિહોર તાલુકાની અંદર 2 એસઓ છે અને એક એસઓ માંથી સંપૂર્ણપણે સાથ લઈ લેવામાં આવેલો છે। તો કયા કારણોસર સાથ લઈ લેવામાં આવ્યો છે તો એનો જો પ્રમુખશ્રીમાં પણ નહોતો અને ટીડીઓમાં પણ નહોતો। તો આ બાબતે અમારી ઉગ્ર માંગણી છે કે તપાસ કરી અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ।